હાર્દિક સ્વાગત કરું છું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોકમાં તમારું સ્વાગત છે. તો આજનો લોક આપણે થઈ જશે ધમાકેદાર ચાલુ કરી દીધો છે. વાગ્યા છે 8:45 અને થઈ જશે તૈયાર. આપણે બાકી હવે આ એક કામ ભૂલાઈ ગયું છે, ચાલો જે હમણાં 5 મિનિટમાં કરી નાખીએ છીએ. બાકી તો લોકમાં તમે જોડાઈ રહો, જેથી કરીને તમને મને મજા આવે. ને હમણાં ધમાકેદાર લોક આવવાની શરૂઆત કરવાની છે, કારણ કે હમણાં થોડાક નથી આવડતું એના કારણે. બાકી બેગ પણ તૈયાર જ છે, તમે જોઈ શકો છો. આપણે એન્સ્ટ્રી છે, સુખ દુઃખનો સાથી. આપણે રેલ બિલ જોતા હોય તો કોઈને ખરાબ રેલ આવી હોય તો કોઈને સંભળાય નહીં, એવું છે બધું. બાકી માહોલ તમે જોઈ શકો છો, કેવો માહોલ છે અત્યારે, વાતાવરણ કેવું છે જોઈ લો, છે ને જોરદાર. બાકી આ ધીસ ઇઝ પછરાજ પાછળો છે. બાકી હમણાં આપણે ગાઉ પેઉને નીરવાનું છે, નિરણ બિરણ કરીને એટલે ચારો બારો કરીને આપણે જઈએ સીધા કામે. ના આપણી મેનારાની ટીપટોપ થઈને શાંતિથી ઊભી છે. ફેન બંધ કરી દઈ, ખબર છે તો. હા, ચાર્જિંગ ભૂલે તો જો મેન કામ તો આ જ છે, કેમ કે આને વગર તો આપણે લોક પણ ન કરી શકીએ એવું છે. તો આપણે ચાર્જિંગ બેગમાં નાખી દઈએ છીએ. ને હમણાં લગભગ પેપર આવવાની તૈયારીમાં છે, હાથે માઠામાં આવવાની તૈયારીમાં છે. તો જન્માષ્ટમીનો લોક પણ જોરદાર જવાનો છે. તો મળીએ ત્યારે, બરોબર? તો મળવાનું જ હોય. બાકી આ પંખો બંધ કરી દીધું. હવે જઈએ સીધા આપણે ગાઉ ભેંસું ને ચારો નાખવા. ચાલો નાખી દઈએ, લેટ્સ ગો. ભેંસું ને ચારો નાખી દઈએ, જોઈ લઈએ ખાઈ છે, જોઈ લો, બરોબર. બાકી હમણાં જવું જ છે આપણે. કપડાં પણ ઉકાતા નથી વરસાદના કારણે, ભેજો આરામથી ટીંગાય છે. ને તુલસીના પાન આપણે ખાતા જઈએ, હાલો ને એક બે. આ સારું છે, આ ખાઈ જોઈ તુલસીમાં છે. તાજા તાજા પાન તોડીને ખાઈ લઈ. કેટલું મસ્ત લાગે તુલસી, હોય મજા આવે તુલસી પાન ખાવાની. ટેસ્ટ માટે મજા આવે, મોઢામાં દુર્ગંધ આવતી વહી જાય. તો આપણે બેગ લઈને સીધા જઈ કામે. ચલો લેટ્સ ગો. સાહેબ કઈ ખાય છે? આગળ હું જાય ભાગી જાય. જો બાકી કાંઈ અમારી પાસે રમતી હોય ને આજ ભાગી જાય છે. એને એમ કહેતા દબ્બી ન રહે ગયું, કારણ કે મેં એક વખત દબ્બી દીધું. વાત કહું ને તો લગભગ અમે 15 મિનિટ જેટલા અમે ટ્રાફિકમાં હલવાના હતા. માઇન્ડ છૂટાઈ જાઓ. આ બધા ટ્રકો છે ને, હજી આ બધા એ બધા ના હલવાના હતા. પાછળ હજી એક આવે છે, ખબર છે? એટલે સાઈડે નહીં દે. ટ્રકો છે ને ઉતાવળા છે બધા, કારણ કે બધા હલવાડીને બેઠા હતા ત્યાં પુલ ની હેઠે ને આટો. હવે સાઈડ કાપે જ જાય છે, કાપે જ જાય છે, છૂટા છોડ. આપણે કઈ એટલી બધી ઉતાવળ નથી ને, એટલે આપણે આરામથી હાકી જઈએ, બરોબર. ડબરી ચડાય રે. આ તો સચમાં ફેરા છે, બાકી બહુ નડે. બાકી કરે ને પેલો ટ્રક હતો, પેલો થઈ ગયો અત્યારે પંપે ને પંપે અહીં વાવી નાખો જમરૂખ. અહીં વાવવાનું છે જમરૂખ, આખું જમરૂખ વાવવાનું છે. આખું વાવજો એટલે ઉપાધિ ની ખોદ નાખો. અહીંયા વાવી છે જમરૂખ. હા, અહીંયા તક વાવી ગયો એટલે રેડી. તો અહીંયા અત્યારે ખોદી છે. કરો મોટો ખાધો, બહુ મોટો કરવો પડે તો એને કરતા ભાંગી હોય તો નહીં ગયું. ઘરની વાડીને સૌ ઓર્ગેનિક ફૂલ થોપી ગયો. અરે અડધું અડધું સોંપવાનું હોય. આઈફોન વાલા ના થોડી નાથી નજર નો હટે. દબી દીધું હગડો ને એટલું અહીંયા આવવાનું છે. એનાથી નજર હટે એટલું બધું નહીં પાસે અહીંયા વાવો આખું આગું. કેમ બાકી તો દેશી જમરૂખ જોઈ લો. મેં એક કરી આપડે બી નું કામ છે. બીડી બીડી ખાઈ જ શું ભાઈ, બીજું હું એટલા લાડ બેડા એટલા માપ બારા છે. મિત્રો ત્રીજી જમરૂખડી વાવ આવી જશે. એવું પડી ગઈ, ખરાબ થઈ જાય છે. એમ છે એટલા બધા જમરૂખ વાડી થઈ જાય ને જવા જો માપ બારા.
ફાડી નાખવાય ને ફાડતા આવડે જો આવે છે લીંબા લીંબા એટલે એવું હું ખાડો કરો દરેક નાખો નહીં બા બા ભૈયા કઈ અંદર થાક પી ગયો જમરૂક કરી દેવાનો છે નીકળા હજી ભાઈ અમારે ઘેર આંબો છે ભાઈ આંબો વાવવાનો છે મારે વાડીએ આંબાવાડી કરી નાખી મિત્રો આંબાવાડી આપણે એટલે ઉપાધિની કેરીઓની બાકી ભાઈબંધ તો આંબાવાડી કરી છે આ ભાઈબંધ આંબાવાડી છે ને ત્યાં જઈએ અમે 5 વર્ષ પછી અમે આંબા આ લીમડો છે ને તો લીમડો છે ને બાકી જોરદાર અહીંયા લીમડો નીકળ્યો લીમડા છે ખાલી જો ગુલાબી જોઈ બાકી જો આપણે જઈ પાછા ઓફિસમાં બિલ માટે લેટ્સ ગો હું ખાલી બહાર વાવવા દેવા તો કડી ખાતો તો લેટ્સ ગો ચલો ઓફિસમાં મિત્રો ઓફિસમાં આવી ગયો છો ને કારણ આપણે જે વાવવાનું હતું થોડું વાવી દીધું છે તો હવે આપણે બિલ્ડિંગની એન્ટ્રી ચાલુ કરી દઈએ તો ચલો આપણે બિલ્ડિંગ હમણાં આવે 5-10 મિનિટમાં આવે તો આપણે તરીકે બાકી હતું થોડુંક એવું અડધી કલાકનું મૂવી હતું તો અડધી કલાકનું મૂવી આપણે પૂરું કરીને આપણે બિલ્ડિંગની એન્ટ્રી કરી નાખી તો બરોબર મિત્રો તો મિત્રો ઓલરેડી ઘણા બધા બિલ છે તો આપણે કાંઈક બિલની એન્ટ્રી કરી નાખી છે વાગી છે 6 ને 10 6 ને 10 ને 7 ને 10 કલાકમાં એન્ટ્રી પૂરી કરીને આપણે બહાર હિંચકા ખાવા જઈએ તો કાંઈક હું એન્ટ્રી કરી દઉં છું બાકી બેકગ્રાઉન્ડમાં શાંતિથી મ્યુઝિક વગાડતો આરામથી હું એન્ટ્રી કરી બરાબર એટલે એન્ટ્રી કાંઈક પૂરી થઈ જાય તો ચલો હું એન્ટ્રી કરી દઉં મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો આપણે બિલ્ડિંગની એન્ટ્રી કરી નાખી છે ને ફાઇનલી થોડોક હિસાબ આપણે અડાવો થઈ ગયું હતું બરાબર તો હિસાબ ફાઇનલી શોર્ટ આઉટ કરીને બિલ્ડિંગની એન્ટ્રી કરી નાખી છે કરીબન થોડોક નાનો મોટો શહેર હોય પેટ્રોલ પંપ છે એટલે નાનો મોટો શહેર હોય બરાબર તો હવે હમણાં આપણે જઈશું ઘરે તો ચલો ગાઈસ જઈએ ચલો મિત્રો મારી સાથે ઘર